નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાડી અને હું છું આપની સાથે આલોક મિશ્રા। મહત્વની વાત કરીએ આ મહત્વના વિડીયોમાં અક્ષાંશ રેખાંશ અપડેટ કરવા બાબત। મિત્રો, આપ સૌ જાણી રહ્યા છો કે શાળાઓમાં સ્કૂલ મોનિટરિંગ એપ, ઓનલાઈન હાજરી, ટ્રાન્સપોર્ટેશન, સક્ષમ શાળા, જી શાળા વગેરે એપ્લિકેશનનો ઉપયોગ થઈ રહ્યો છે। ત્યારે કેટલીક શાળાઓમાં અક્ષાંશ અને રેખાંશને લઈને પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે, તો એના માટે આ અક્ષાંશ અને રેખાંશ અપડેટ કરવાના થાય છે અને એ 2025-26માં જે CTS અંતર્ગત આનું નવીનીકરણ પણ કરવામાં આવેલ છે। તો આ માટે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં જઈને તમામ શાળાઓના અક્ષાંશ અને રેખાંશ અપડેટ કરી એની ખરાઈની ઓનલાઈન ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં અપડેટ કરવાની ખાતરી પણ કરવામાં આવનાર છે। ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાંથી તમામ શાળાઓના પ્રાથમિક શાળા હોય, માધ્યમિક શાળા હોય અને ઉત્તર માધ્યમિક શાળા હોય, તમામના અક્ષાંશ રેખાંશ API માધ્યમ દ્વારા સ્કૂલ મોનિટરિંગ એપ્લિકેશનમાંથી લેવામાં આવેલ છે। આ માહિતી તમામ શાળાઓએ અગત્યતા સમજીને તાત્કાલિક ધોરણે CTSમાં દિન 1માં અપડેટ કરવાની થાય છે। મિત્રો, આવો વધુ વાત કરીએ, કારણ કે આપ જોડાઈ રહ્યા છો બનાસ ગુરુવાડી સાથે અને બનાસ ગુરુવાડી હંમેશા નિત નવી જાણકારી આપ સૌના માટે લાવતું રહે છે। ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો અને વિડીયો ગમે તો આપણા મિત્રો સુધી શેર કરશો। તો સૌથી મહત્વની વાત કરીએ કે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં અક્ષાંશ અને રેખાંશ કેમ અપડેટ કરવામાં આવનાર છે, તો સૌ પ્રથમ આપ એ વસ્તુ જાણી લો કે SMS સ્કૂલ મોનિટરિંગ એપ નું નવીનીકરણ થઈ રહ્યું છે। એટલે કે આપણી શાળામાં જે CRC અને BRC આવી રહ્યા છે એમાં SMAમાં અપડેશન થવાને કારણે જો શાળાના અક્ષાંશ અને રેખાંશ યોગ્ય રીતે લોકેશન નહીં હોય તો આપણી શાળામાં એટલે કે CTSમાં જઈને એને અપડેટ કરાવવાના રહેશે। આ સાથે ઘણી બધી એપ જે શાળા કક્ષાએ આપણે વાપરીએ છીએ, દાખલા તરીકે ઓનલાઈન હાજરી, સક્ષમ શાળા અને જી શાળા, આમાં પણ અક્ષાંશ અને રેખાંશની જરૂરિયાત ઊભી થતી હોય છે અને તમામ ડેટા CTSમાંથી લેવામાં આવતા હોય છે। તો આ શાળાઓમાં અક્ષાંશ અને રેખાંશને લઈને પણ આ બાબતે મહત્વની અપડેટ આવી છે અને અક્ષાંશ અને રેખાંશ આપણે અપડેટ કરવાના થાય છે। તો આ હતી મહત્વની જાણકારી બનાસ ગુરુવાડી ઉપર। વધુ વિગત અને વધુ જાણકારી માટે આપ જોડાઈ શકો છો બનાસ ગુરુવાડી સાથે। ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને વિડીયો ગમે નિત નવી જાણકારી માટે આપ બનાસ ગુરુવાડીના મહત્વના ટોપિકો પણ જોઈ શકો છો આ ચેનલ ઉપર। આ ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવી માહિતી સાથે। આભાર। જય જય ભારત, વંદે માતરમ।